કેમ છો બેટા? મજામાં? ઓલ વેલ? યુનિટ વેરી વેલ. તમે ધોરણ 12 કોમર્સમાં છો અને વાણિજ્ય વ્યવસ્થા જે તમારો વિષય છે OCM, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, એમાં પ્રકરણ નંબર 4 થી આપણા વાલા હિતેશ સાહેબે મને જવાબદારી સોંપી છે કે તમે છોકરાઓને માર્ગદર્શિત કરો. તો એમના વિશ્વાસને આગળ વધારતા તમારો પ્રકરણ નંબર 4 જે વ્યવસ્થા તંત્ર ઓર્ગેનાઇઝિંગ કહેવાય છે એની શરૂઆત કરજો. 2020ની જે તમારી એક્ઝામ આવશે ફાઇનલ, એમાં આખું ચેપ્ટર છે, કશું કટ નથી થયું, બરાબર? એ તમે જોઈ શકો છો PDF ની અંદર કે કેટલો સિલેબસ કટ થયો છે અને કેટલો સિલેબસ નથી કટ થયો. તો પ્રકરણ 4 પૂરેપૂરું રાખેલું છે, આમાં કશું કટ ઓફ નથી, આપણે બધું ભણવાનું છે. ઓકે, તો વ્યવસ્થા તંત્ર એટલે બેટા પ્રબંધ. આપણે વ્યવસ્થા તંત્રનું એક માળખું રચવાનું છે. આને ચાલુ કરતા પહેલા છે ને, હું તમને એક નાનું ઉદાહરણ આપવા માંગુ છું. ઘણું મજાનું છે, તમને સમજ પડશે આ ચેપ્ટર શું કહેવા માંગે. એવું માનો કે હેમંત સરના લગ્ન થવાના છે, ખાલી માનવાનું છે, થઈ ગયા છે, વાત બરાબર છે. એવું માનવાનું છે કે હેમંત સરના લગ્ન થવાના છે એન્ડ યુ ઓલ આર ઇન્વાઇટેડ. તમે બધાને આમંત્રણ આપેલું છે, તમે આવવાના પણ ખરા અને તમે મારા વાલા વિદ્યાર્થીઓ છો એટલે થોડું ઘણું મારા પ્રસંગમાં મદદ પણ કરશો. હવે વ્યવસ્થાઓ કેવી રીતે ગોઠવાય? કોઈ પણ મેરેજ હોય તો એઝ્યુમ કરો કે કઈ વ્યવસ્થાઓ કરવાની હોય કે ભાઈ સૌથી પહેલા આપણે છોકરા છોકરી રાજી થઈ ગયા હોય એટલે આપણે હવે એમનું લગ્ન કરાવવું પડે. તો એ લગ્ન કરાવવામાં બધી વ્યવસ્થાઓ કરવી પડે, જેમ કે હોલ બુક કરાવવો પડે, ડેકોરેશન બુક કરાવવું પડે, પરસખાનું બુક કરાવવું પડે, કેટરિંગ બુક કરાવવું પડે. સમજો છો ને? ઓકે, ત્યાર પછી દાગીના લેવા પડે, ત્યાર પછી મહારાજની વ્યવસ્થા કરવી પડે, મહેમાનોને ક્યાં ઉતારવાના છે એની વ્યવસ્થા કરવી પડે, લાવવા લઈ જવા માટે વાહનની વ્યવસ્થા કરવી પડે. જે પણ મહેમાનો આવે છે એના ખાવા પીવાથી લઈને દરેક પ્રકારના જે વ્યવસ્થા છે એમને સુખી રાખવા માટેની આપણે કરવી પડે. વેલકમ કરવા માટેની વ્યવસ્થા કરવી પડે, ડીજેની વ્યવસ્થા કરવી પડે. તમે જો કેટલી બધી વ્યવસ્થાઓ છે. તો આપણે દરેક વ્યક્તિ, તમે મારા ત્યાં આવો છો, આમંત્રિત છો, તમે મારા ઘરના કુટુંબીજન છો, તો હું તમને એક જવાબદારી દરેકને ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર સોંપું કે ભાઈ ગાંધી હેરિક છે આપણો છોકરો, એને ડીજે ની વ્યવસ્થા કરવાની. ગાંધી શિવમ જે છે એ કેટરિંગ ની વ્યવસ્થા કરશે. પ્રથમ પરસખાનું સંભાળશે. લેડીઝ માટે બ્યુટી પાર્લરની વ્યવસ્થા પલક ગાંધી નામની છોકરી આપણી છે એના દ્વારા થશે. ચાંદની જે છે એ ફ્રૂટ સપ્લાય કરશે, મહેમાનોને ડ્રાયફ્રૂટ ને બધી વસ્તુઓ પ્રોવાઈડ કરશે. એટલે દરેક વ્યક્તિની પોતાની એક જવાબદારી નક્કી થઈ ગઈ, દરેક વ્યક્તિએ કરવાની વાત નક્કી થઈ ગઈ, સત્તા જવાબદારીની સોંપણી નક્કી થઈ ગઈ, સત્તાની સ્પષ્ટતા થઈ ગઈ, કાર્યનું વિભાજન થઈ ગયું. આ એક પ્રબંધ છે. અહીંયા હેતુ છે લગ્ન કરાવવા, હેમંત સરના લગ્ન કરાવવા હેતુ છે. એની પ્રાપ્તિ માટે તમારે પ્રબંધ, આયોજન, વ્યવસ્થા તંત્રની રચના કરવી જ પડે. તો આ ચેપ્ટર પણ તમને કઈ કેવું જ શીખવાડશે કે આયોજન તમે જે ભણ્યા એમાં ધંધાકીય એકમનો ધ્યેય તો નક્કી થઈ ગયો. હવે સંચાલનની સફળતા તમને ક્યારે પ્રાપ્ત થાય? ફક્ત આયોજન પર નથી. આયોજનનો અસરકારક અમલ કરવો પડે ને એ અમલ કરવા માટે ધ્યેય સિદ્ધિના અનુસંધાનમાં એક વહીવટી માળખાની રચના કરવી પડે, જેને આપણે વ્યવસ્થા તંત્રનું માળખું કે પ્રબંધ કહીએ છીએ. આમાં કેવું, આ વ્યવસ્થા તંત્ર કેમ રચવાનું? જ્યારે સામૂહિક પ્રવૃત્તિ થતી હોય, સમૂહમાં પ્રવૃત્તિ થતી, લોકો ભેગા મળીને કામ કરતા હોય, એ સંજોગોમાં એક ધ્યેયની પ્રાપ્તિ માટે ઘણા બધા વ્યક્તિઓ જ્યારે એકત્રિત થઈને કામ કરતા હોય તો એ સંજોગોમાં એ ધ્યેયની પ્રાપ્તિ થાય, સફળતા મળે, એને ધ્યેય સિદ્ધિ તરફ તમે આગળ વધો. કર્મચારીઓ વચ્ચે કામની સોંપણી વ્યવસ્થિત થાય, સત્તા જવાબદારીની સોંપણી વ્યવસ્થિત થાય, સત્તા સોંપણી વ્યવસ્થિત થાય. એ બધા માટે તમારે શું કરવું પડે? એક પ્રબંધ, એક માળખાની રચના કરવી પડે, જે અત્યંત આવશ્યક છે. એટલે જો સંચાલનની અંદર ધંધાકીય સંચાલન, ધારો કે ધંધાકીય એકમનું મગજ હોય, આયોજન પ્રાણ હોય, તો વ્યવસ્થા તંત્ર શારીરિક રચના છે, માળખું છે કે જેના દ્વારા નક્કી કરેલા આયોજનના હેતુઓની સિદ્ધિ થઈ શકે છે માળખાની મદદથી, સામૂહિક ધોરણે, સત્તા જવાબદારીની સોંપણી કરીને. એ રીતે બેટા તમને આ પ્રસ્તાવના સમજાઈશ. પછી ધીરે ધીરે કરીને આપણે વન બાય વન વ્યવસ્થા તંત્રનો અર્થ, એની વ્યાખ્યા, એના ખ્યાલ, એની લાક્ષણિકતાઓ, એની પ્રક્રિયાના તબક્કા, એનું માળખું, માળખાના અલગ અલગ પ્રકાર, એ પ્રકાર જે છે એ થઈ ગયા પછી ઘણી બધી બાબતો, એ બધું મારે તમને શીખવાડવાનું છે. આરામથી શીખવાડીશું, વ્યવસ્થિત શીખવાડીશું. ભરોસો રાખીને શીખજો, આવડી જ જશે. તો ધ્યાન આપજો. શું થાય છે જો
કે આયોજન દ્વારા એકમના જે ધ્યેય છે એ સુનિશ્ચિત કરવામાં આવે છે. પ્રસ્તાવના પર જો બેટા હું, અને એમાં એવું કીધું છે કે આયોજન જે છે એના દ્વારા શું થાય છે, ધંધાકીય એકમના જે પણ કોઈ ધ્યેય છે એ ધ્યેયને આપણે નક્કી કરીએ, સુનિશ્ચિત એટલે નક્કી કરવામાં આવે છે. સંચાલનની સફળતાનો આધાર માત્ર આયોજન પર નથી, પરંતુ આયોજનના અસરકારક અમલ પર પણ રહેલો છે. આયોજન કરી દીધું એટલે ધ્યેય સિદ્ધ થઈ જાય એવું ના હોય. આયોજન પ્રમાણે કાર્યનો અમલ કરાવવો પડે, એના માટે પ્રબંધ કરવો પડે, એના માટે તંત્રની ગોઠવણ કરવી પડે, જે વ્યવસ્થાપનની મદદથી થાય છે. આયોજનના અસરકારક અમલ માટે અને ધ્યેયની સિદ્ધિ માટે જે વહીવટી માળખું બેટા રચવામાં આવ્યું છે એને વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. જ્યારે સમાન ધ્યેયની સિદ્ધિ માટે એક કરતા વધારે વ્યક્તિઓ બેટા કામ કરતા હોય ત્યારે એકમમાં અસરકારક વ્યવસ્થા તંત્રની તમને જરૂરિયાત રહે છે. એટલે આ ધંધાકીય એકમમાં એક કરતા વધારે લોકો કોઈ એક હેતુની પ્રાપ્તિ માટે લાગેલા હોય તો એક માળખાની રચના તમારે કરવી પડે. એકમની ધ્યેય સિદ્ધિ અને કાર્ય સફળતાનો જે પણ કોઈ આધાર છે, એકમના કર્મચારી વચ્ચે તમે કાર્યની કેવી રીતે સ્પષ્ટ વહેંચણી કરો છો, કે ભાઈ એકાઉન્ટનું કામ કોનું, માનવીય સંસાધનનું કામ કોનું, ઉત્પાદનનું કામ કોનું, વેચાણનું કામ કોનું, અંદાજપત્રનું કામ કોનું, નાણાકીય એકમ જે તમે પ્રાપ્ત કરો છો એ નાણાકીય એકમની પ્રાપ્તિનું કામ કોનું, આ બધા અલગ અલગ પ્રકારના કર્મચારીઓને આપણે સત્તાની સ્પષ્ટ વહેંચણી, જવાબદારીની સ્પષ્ટ વહેંચણી, સત્તાની સોંપણી કરવું પડે આપણે, તો ધ્યેય સિદ્ધિ શાંતિથી થાય, વ્યવસ્થિત થાય, યથાયોગ્ય રીતે થાય. તો આ કાર્યની સોંપણી, સ્પષ્ટ વહેંચણી, સત્તા જવાબદારીનું વિભાજન, સત્તા સોંપણીની જેવી જે બાબતો છે એના ઉપર આ આધાર રાખે છે. સંચાલનની પ્રક્રિયામાં જે હેતુ સુનિશ્ચિત થાય છે તેને વિધિસર રીતે બેટા અમલમાં મૂકવા માટે વ્યવસ્થા તંત્ર જરૂરી છે. તેથી જ કહેવાય છે કે સંચાલન જો ધંધાકીય એકમનું મગજ હોય, આયોજન જો પ્રાણ હોય, આત્મા હોય, તો વ્યવસ્થા તંત્ર શરીર છે. આ અત્યંત આવશ્યક બાબત છે અને ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે. જો તમે બેટા આ બધી બાબતોને ધ્યાનમાં રાખો તો એના ઉપરથી એક વાત સ્પષ્ટ થાય કે તમારો હેતુ એક જ છે. એ હેતુની પ્રાપ્તિ અર્થે દરેક પ્રકારના અલગ અલગ આવડત, બુદ્ધિ, ક્ષમતા અને અનુભવ ધરાવતા વ્યક્તિઓ ભેગા થાય, એમના વચ્ચે સત્તા અને જવાબદારીની સોંપણી થાય અને એ લોકો જે પ્રમાણે કામ સોંપવામાં આવ્યું છે એનો અમલ કરી દે, તો એના માટે જે આપણે માળખાની રચના કરીએ છીએ એને વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. બોલો બેટા, પ્રસ્તાવના બરાબર લાગે છે? હવે જો આ બરાબર લાગતી હોય તો આના પછી મારે વ્યવસ્થા તંત્રની જે બધી આગળની બાબતો છે એ સમજાવવા માટે જવું પડે. તો તમે એના માટે બેટા રેડી રહો. હવે હું લેવા જઈ રહ્યો છું તમારો અર્થ, વ્યવસ્થા તંત્રનો અર્થ લેવા જઈ રહ્યો છું, બરાબર? પછી વ્યાખ્યા ઉપર આપણે પ્રસ્થાન કરશું. અર્થ જુઓ કે ભાઈ સામાન્ય શબ્દમાં કહીએ તો સમાન ધ્યેયની સિદ્ધિ કરવા પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ, ભેગી થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. એટલે આમાં કયું કામ કોણ કરશે, કોણ બોસ, કોણ ગુલામ, કોણે કોના હાથ નીચે કામ કરવાનું, કોણે હુકમ આપીને કામ કરાવવાનું, આ બધું વ્યવસ્થા તંત્રના માળખામાં નક્કી થાય છે ઉચ્ચ, મધ્ય અને તળ સપાટીના અનુસંધાનમાં. કે ભાઈ સામાન્ય શબ્દોમાં કહીએ તો એક જ પ્રકારનો જે ધ્યેય છે નફો, એની પ્રાપ્તિ માટે પ્રવૃત્ત થયેલી, ભેગી થયેલી જેટલી પણ વ્યક્તિઓ છે અલગ અલગ સંચાલનની સપાટીએ, એ દરેક વ્યક્તિને એના અનુભવ, એની આવડત, એની કુશળતા અને એનો જે દરજ્જો છે એના આધાર પર સત્તા અને જવાબદારીની સોંપણી કરતું આપણે એક માળખું જો રચીએ તે વ્યવસ્થા તંત્ર છે. સત્તા એટલે શું? કોઈને હુકમ આપવાનો, એની પાસેથી કામ લેવાનું. જવાબદારી એટલે શું? જે તમારા સંચાલક મંડળ છે એ લોકોએ, જો તમે મેનેજર હો, તમને જવાબદારી આપી હોય કઈ, કે જે પણ કામ કઈ એમને સોંપવામાં આવ્યું છે હેતુને પ્રાપ્ત કરવાના સંબંધમાં, જો એ તળ અને મધ્ય સપાટી પ્રાપ્ત ના કરે તો મેનેજરે એ જવાબદારી લેવી પડે અને એને એક્સપ્લેનેશન આપવું પડે સંચાલક મંડળને કે ભાઈ આ ભૂલ પડી છે તો કેવી રીતે પડી, એના શું કારણ હતા. એ જવાબદારીનો વિષય છે. સત્તા કામ કરાવવા માટે, જવાબદારી કામ ના થાય તો એની જાણકારી, એની જે જાણકારી છે એ આપવા માટે, અને ખાસ કે ભાઈ કામ કેમ નથી થયું એના માટેનો પૂરેપૂરો જે ભાર છે એ પર્ટિક્યુલર વ્યક્તિ ઉપર રાખવાનો, જેથી જેને સજા મળે તો એ પ્રમાણે પછી એને ભોગવવી પડે. બરાબર? પગાર કાપી નાખે, દરજ્જો કાપી નાખે, ડિમોશન આપી દે, અપકર્સ આપી દે, કાઢી મૂકે, આ બધા પરિણામ છે. તમે જવાબદારી લીધી તો પછી એને નિભાવવી પડે. જો તમે ના નિભાવ વ્યવસ્થિત રીતે તો તમને કાઢી મૂકવામાં આવે. એટલે સમાન ધ્યેયને સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલી જે પણ વ્યક્તિઓ છે એના વચ્ચે જ્યારે આપણે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું એક માળખું તૈયાર કરીએ બેટા,
એને વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે વ્યાખ્યાઓ છે બેટા, ચેસ્ટર આઈ બર્નાર્ડના મુજબ બે કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થા તંત્ર. એમાં ગોઠવ્યું ને આપણે કયું કામ કોણ ક્યારે કેવી રીતે કરશે, કોના માટે કરશે, કોના હુકમથી કરશે, કોને હુકમ આપશે, બરાબર. એટલે ચેસ્ટર આઈ બર્નાર્ડના જણાવ્યા પ્રમાણે બે અથવા તેથી વધુ વ્યક્તિઓનો આપણે સહકાર દ્વારા થતી જે પ્રવૃત્તિ છે ધંધાકીય એકમની અંદર સપાટીના સંચાલનના અનુસંધાનમાં એ વ્યવસ્થા તંત્ર છે. હવે લુઈસ એલન બહુ મોટું નામ છે બેટા, આગળ ભણવામાં બહુ કામ લાગશે. આ વ્યાખ્યા ખાસ કરજો કે વ્યવસ્થા તંત્ર બેટા એવી પ્રક્રિયા છે કે જેમાં નિશ્ચિત હેતુઓને સિદ્ધ કરવા માટે લોકોમાં વધુ અસરકારક રીતે કાર્ય કરી શકે તે હેતુથી કાર્યની સ્પષ્ટતા કરવાની, તેનું વર્ગીકરણ કરવાનું, જવાબદારી અને સત્તાની સોંપણી કરવાની તેમજ સંબંધોની સ્થાપના કરવાની પ્રક્રિયા વ્યવસ્થા તંત્ર છે. તો વ્યવસ્થા તંત્ર એક પ્રક્રિયા છે, એક પછી એક પછી એક પછી એક પછી એક પછી થતું કાર્ય છે, જેમાં નક્કી કરેલા કે નિર્ધારિત હેતુઓને પ્રાપ્ત કરવાના અર્થે લોકોમાં વધુ અસરકારક રીતે લોકો કાર્ય કરી શકે તે હેતુથી એ લોકોએ કયું કામ કરવાનું છે એનું સ્પષ્ટીકરણ કરવાનું, અલગ અલગ કામની વહેંચણી વર્ગીકરણ દ્વારા કરવાની, કામ કરવા માટેની જવાબદારીને સત્તા સોંપવાની, તેમજ સંબંધો કોણ બોસ અને કોણ ગુલામ એ સંબંધો સ્થાપવાની પ્રક્રિયા દીકરા વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. આઈ હોપ યુ વિલ અન્ડરસ્ટેન્ડ. હવે આપણે જઈ રહ્યા છે જોવા વ્યવસ્થા તંત્રનો ખ્યાલ, કે ભાઈ કેવો ખ્યાલ, આ કન્સેપ્ટ શું છે એના ઉપર તમને આગળ લઈ જઈ રહ્યો છું. તો જો આ પોઈન્ટ શું કે છે સાંભળજો ધ્યાનથી. તમારે વહીવટ કરવાનો છે. વહીવટનો મતલબ શું થાય કે તમારે રોજબરોજનું જે ધંધાકીય એકમને લગતું કાર્ય છે એ સરસ રીતે પૂર્ણ કરવાનું છે, સંચાલન કરવાનું છે, પોતાનું કાર્ય બીજા દ્વારા કરાવડાવવાનું છે. સંચાલક મંડળ પોતાનું કામ મધ્ય અને તળ સપાટી દ્વારા કરાવડાવે. હવે આ પ્રક્રિયાને તમારે જો અસરકારક બનાવવી હોય તો એક સારું વ્યવસ્થા તંત્ર જરૂરી છે. અમુક ધંધાકીય એકમની અંદર મોટા ભાગની મુશ્કેલી જે છે એ વ્યવસ્થા તંત્રનું માળખું કાચું છે એના કારણે ઉદ્ભવે છે, અને ધંધાકીય એકમમાં પછી જે નક્કી કરેલો હેતુ છે એ પ્રાપ્ત કરી શકાતો નથી. એટલે જો ધંધાકીય એકમ યોગ્ય અને અસરકારક લેવલ પર વ્યવસ્થા તંત્રની રચના કરે, એમના જે સાધનો છે જમીન મૂડી શ્રમ નિયોજક એનો 100% ઉપયોગ કરે, સમય શક્તિ અને નાણાંની બચત કરે, અને એકમની પ્રવૃત્તિઓ જે છે એમાં જે ઇમ્બેલેન્સ કે અસમતોલપણું કે વિસંગતતાઓ જેને દૂર કરી શકે તો સફળતા મળી શકે. જનરલી વ્યવસ્થા તંત્ર બેટા એક સામૂહિક ખ્યાલ છે, જ્યાં એક કરતા વધારે વ્યક્તિઓ સમૂહમાં કાર્ય કરે છે ધ્યેય પ્રાપ્ત કરવા માટે, બરાબર. જેના માટે એક માળખું રચાય છે એ વ્યવસ્થા તંત્ર છે, અને પ્રબંધ પણ કહેવાય. વ્યવસ્થા તંત્રમાં શું થાય છે, જેટલા પણ લોકો ધ્યેયની પ્રાપ્તિમાં લાગેલા છે એ દરેક વ્યક્તિઓ વચ્ચે એમને કયા પ્રકારની સત્તા અને જવાબદારી વહેંચવાની છે એ નક્કી થાય છે. એ વ્યક્તિઓ વચ્ચેનો પરસ્પર સંબંધ નક્કી થાય છે, અને એ સંબંધ સ્થાપિત થયા બાદ જો આપણે નોર્મલ ભાષામાં કહીએ તો માણસનું જે શરીર છે ને એ શરીર ઉત્તમ ઉદાહરણ છે વ્યવસ્થા તંત્ર. માણસના શરીરના જુદા જુદા અંગો અને દરેક અંગોના કાર્યો પણ જુદા જુદા છે. હા, પણ દરેક અંગો એકબીજા સાથે જોડાયેલા છે, સંકળાયેલા છે. એવું ધંધાકીય એકમની અંદર પણ બેટા આ સંકલિતતા જોવા મળે છે, જેમાં જો આપણે વ્યવસ્થા તંત્રના માળખાની રચના કરીએ તો એક કાર્ય બીજા કાર્ય સાથે સંકળાયેલું છે, અને એના આધાર ઉપર જ તમારો ધંધાકીય એકમના હેતુની સિદ્ધિનો માર્ગ બને છે. જો વાંચીએ, સમગ્ર વહીવટ તથા સંચાલન પ્રક્રિયાને અસરકારક બનાવવા માટે કાર્યક્ષમ કે યોગ્ય વ્યવસ્થા તંત્ર હોવું અનિવાર્ય અથવા જરૂરી છે. સંચાલનની મોટા ભાગની મુશ્કેલીઓ બિનકાર્યક્ષમ વ્યવસ્થા તંત્રમાંથી ઉદ્ભવે છે, અને તેના કારણે ધંધાકીય એકમ નિશ્ચિત સમયમાં ધ્યેય સિદ્ધ કરી શકતો નથી. કેમ? કેમ કે વ્યવસ્થા તંત્ર તમારું બેકાર છે એટલે સંચાલન બેકાર છે, અને ધ્યેય સિદ્ધિ માટેના કાર્યો પણ તમે યથાયોગ્ય રીતે કરી શકતા નથી. માટે આપણે અસરકારક બનાવવું હોય વ્યવસ્થા તંત્રને તો શું થાય ફાયદો? તો તેથી જ જો ધંધાકીય એકમ પાસે યોગ્ય અને અસરકારક વ્યવસ્થા તંત્ર હોય, સાધનોના ઇષ્ટતમ કે મહત્તમ ઉપયોગ દ્વારા સમય શક્તિ અને નાણાંની બેટા બચત કરી શકાય છે, અને એકમની પ્રવૃત્તિઓ વચ્ચે જે વિસંગતતાઓ કે અસમતુલા છે એને આપણે નિવારી શકીએ છીએ, દૂર કરી શકીએ છીએ. એટલે વ્યવસ્થા તંત્ર જો કડક હશે તો ધંધાકીય એકમના હેતુઓની પ્રાપ્તિ સીધી અને સરળ રીતે થશે, અને જો બેકાર હશે વ્યવસ્થા તંત્ર, ધંધાકીય એકમની પ્રવૃત્તિ અને કાર્ય સરળતાથી થઈ શકશે નહીં.
આ વાત નિશ્ચિત છે, એનું તમે ધ્યાન રાખજો બેટા. વ્યવસ્થા તંત્રનો મૂળભૂત ખ્યાલ સમૂહ સાથે સંકળાયેલો છે. મેં તમને પહેલા બી કીધેલું, આ સામૂહિક પ્રવૃત્તિ છે બેટા, અને સમૂહ સાથે સંકળાયેલી છે. જ્યાં એક કરતા વધુ વ્યક્તિઓ સામૂહિક રીતે કાર્ય કરે છે, ત્યારે તે કાર્યને અસરકારક રીતે પાર પાડવા માટેનું આ માળખું વ્યવસ્થા તંત્ર છે. સમૂહમાં લોકો કામ કરે, દરેકની સત્તા જવાબદારીને આપણે જો વિભાજિત કરી દઈએ, એટલે પ્રબંધ કરી દઈએ, તો હેતુની પ્રાપ્તિ જલ્દી થાય. તેથી તેને પ્રબંધ પણ કહેવામાં આવે છે. વ્યવસ્થા તંત્રમાં કોઈ સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે એકત્રિત થયેલા લોકોને સત્તા અને જવાબદારીની વહેંચણી કરી તે વ્યક્તિઓ વચ્ચેના સંબંધ સ્થાપિત કરવામાં જે કાર્ય કરવામાં આવે છે, એ વ્યવસ્થા તંત્ર છે. હેતુ સર્વસામાન્ય છે. એ હેતુની પ્રાપ્તિ માટે અલગ અલગ પ્રકારના સપાટી પર અલગ અલગ માણસોને સત્તા અને જવાબદારીની વહેંચણી કરવામાં આવી છે. એ વ્યક્તિઓ વચ્ચે સંબંધ બનાયા છે, કોણ બોસ ને કોણ ગુલામ, એને એ પ્રમાણે કાર્ય આગળ વધારવાનું. અને આ માટે માનવનું શરીર જે છે એક ઉત્તમ ઉદાહરણ છે. માનવીના શરીરના જુદા જુદા અંગોના જુદા જુદા જે કાર્ય છે, તેમ છતાં પણ આ બધા જ અંગો એકબીજા સાથે સંકલિત છે, જોડાયેલા છે, પરસ્પર સંકળાયેલા છે. તે વ્યવસ્થા તંત્રના માળખાની રચના કરવામાં મદદગાર સાબિત થાય છે. ધેટ ઇઝ ધ પોઈન્ટ. આ ખ્યાલ છે વ્યવસ્થા તંત્રના માળખાનો, જે મારા ખ્યાલથી તમારા માઇન્ડમાં સેટ થઈ ગયો છે. આમાં સામૂહિક પ્રવૃત્તિ ધ્યાનમાં લેવાની, કાર્યને પાર પાડવા માટે એક અસરકારક માળખાની જરૂર છે, જે પ્રબંધ તરીકે ઓળખાય છે. સામાન્ય હેતુની પ્રાપ્તિ માટે લોકો ભેગા થાય છે ધંધાકીય એકમમાં, એમની સત્તા જવાબદારીની સોંપણી કરવાની છે, સત્તા સંબંધોની સ્થાપના કરવાની છે, અને દરેક વ્યક્તિને સત્તા સંબંધોની સ્થાપના દ્વારા દરેકને સોંપવામાં આવેલી જવાબદારી છે યથાયોગ્ય રીતે પૂર્ણ થઈ જાય, એના માટેનો અહીંયા પૂરેપૂરો પ્રયાસ સમજવાનો છે, કરવાનો છે. ઓકે, ધેટ ઇઝ ધ પોઈન્ટ. આ વસ્તુ સમજવાનો વિષય છે. ત્યાર પછી શબ્દ છે લાક્ષણિકતાઓ. તો આ વ્યવસ્થા તંત્રનું જે તમારું માળખું છે, એ કેવું છે, એના લક્ષણ કેવા બેટા? તો એ ટોટલ 1 થી ચાલુ થાય છે અને 9 સુધીના લક્ષણો છે, જે આપણે તમને સમજાવવા પ્રયાસ કરીએ છીએ. એ ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે. જો ભાઈ એક વસ્તુ શાંતિથી સાંભળજો, આ કોઈ પણ લક્ષણ આવે ને, આયોજનનું હોય, વ્યવસ્થા તંત્રનું હોય, કર્મચારી વ્યવસ્થાનું હોય, અંકુશનું હોય, દોરવણી, કોઈનું પણ હોય, એનો પહેલો પોઈન્ટ કોમન છે ધ્યેય પ્રાપ્તિ. ધ્યેય વગર, હેતુ વગર કોઈ પણ ધંધાકીય એકમની પ્રવૃત્તિ થઈ શકે જ નહીં. આ વાત 100% શ્યોરિટીમાં આવે કે ધંધાકીય એકમના ધ્યેયની સિદ્ધિ માટે વ્યવસ્થા તંત્રની બેટા રચના કરવામાં આવે છે. એકમમાં તેના મુખ્ય ધ્યેય ઉપરાંત વિભાગીય ધ્યેયની પણ રચના થાય છે. જો ભાઈ ધંધાકીય એકમનો મુખ્ય ધ્યેય નફો છે, પણ એના જે વિભાગ પાડ્યા છે તમે, ઉત્પાદન વિભાગ, વેચાણ વિભાગ, નાણાકીય વિભાગ, હિસાબ વિભાગ, આ બધા અલગ અલગ વિભાગના પોતાના ઇન્ડિવિજ્યુઅલ ધ્યેય પણ હોય છે, જેને પ્રાપ્ત કરવાના હોય છે. ત્યાર ઉપરાંત કર્મચારી જે છે એના વ્યક્તિગત હેતુ પણ હોય છે, કે ભાઈ મારે રોજનું કેટલું કામ કરવાનું ને કેવી રીતે કરવાનું. ત્યાર પછી એકમના હેતુ, વિભાગના હેતુ, કર્મચારીના હેતુ, આ બધાને તમારે ભેગા કરીને જે માળખાની રચના થતી હોય, એ વ્યવસ્થા તંત્ર છે. એટલે દરેક પ્રકારના હેતુ અહીંયા સાંકળવામાં આવે છે, માટે આ ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે, એવું કહી છે. એટલે કહેવાનો મતલબ, ધંધાકીય એકમની અંદર જે અલગ અલગ પ્રકારના હેતુઓ છે, એ એકમને લગતા હેતુ, વિભાગના હેતુ અને કર્મચારીના હેતુ, એને તમારે સંકલિત કરવાના છે એક રેખામાં બેલેન્સ કરવાના છે. એના પ્રમાણે તમારે આગળ વધવાનું છે. જો ધંધાકીય એકમના ધ્યેયની સિદ્ધિ માટે શું થયું છે? વ્યવસ્થા તંત્રની બેટા રચના કરવામાં આવી છે. ધંધાકીય એકમની હેતુની પ્રાપ્તિ કરવી હોય તો આયોજન થઈ ગયા બાદ એની પ્રાપ્તિના અર્થે તમારે એક માળખાનો પ્રબંધ કરવો પડે છે, જેને વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. એકમમાં તેના મુખ્ય ધ્યેય ઉપરાંત કોઈ પણ ધંધાકીય એકમનો મુખ્ય ધ્યેય તો ખરો, પણ એની સાથે સાથે વિભાગીય જે ધ્યેય છે, ડિપાર્ટમેન્ટલ ઓબ્જેક્ટિવ, એને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. ઉપરાંત કર્મચારીના વ્યક્તિગત હેતુઓને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. આમાં 3 હેતુ ભેગા થયા. પહેલો એકમનો હેતુ, બીજો વિભાગીય હેતુ, ત્રીજો કર્મચારીઓનો હેતુ, જે રૈખિક સંકલન કરતા એક માળખા સાથે સંકળાયેલો છે, જે વ્યવસ્થા તંત્ર છે, અને જે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે, તેમ આપણે કહી શકીએ છીએ. આ વાત કન્ફર્મ છે. ત્યાર પછી વ્યવસ્થા તંત્રનો આધાર આયોજન પર છે. આયોજન પર આધારિત છે. જો ભાઈ આયોજન દ્વારા એક નિશ્ચિત કરવામાં આવે છે કે ભાઈ ધ્યેય નક્કી થાય, અને ધ્યેયના આધારે શું થાય છે કે ભાઈ વ્યવસ્થા તંત્રની રચના તમે કરો લો, એ પહેલા આયોજન જરૂરી છે. કેમ કે વર્તમાનમાં ઉભા રહીને ભવિષ્યમાં શું પ્રાપ્ત કરવું છે એ જોઈએ, તે આયોજન છે. હવે આ જ આયોજનને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા તંત્રના માળખાની રચના થાય છે. કેમ કે ભવિષ્યની અંદર તમે જે પણ કોઈ યોજનાઓને અમલમાં મૂકશો, તો એના માટે એક માળખાનું ઘડતર થશે,
અને આ માળખાનું ઘડતર વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખાશે. એટલે વ્યવસ્થા તંત્રનો જે પણ કોઈ આધાર છે એ આયોજન પર છે. આયોજનમાં ધ્યેય નક્કી થાય, ભવિષ્યમાં એને કેવી રીતે તમારે પ્રાપ્ત કરવાના છે એના માટેની દિશા અને માર્ગ નક્કી થાય, એના પ્રમાણે પછી આગળ કાર્ય વધે છે. એટલે વ્યવસ્થા તંત્ર સદંતર રીતે આયોજન પર આધારિત છે. આયોજન બાપ છે તો વ્યવસ્થા તંત્ર એનું બચ્ચું છે. એવું મગજમાં રાખીને કામ કરવાનું. જો આગળ વાંચીએ. આયોજન દ્વારા સુનિશ્ચિત અને નિશ્ચિત કરવામાં આવેલા ધ્યેયને આધારે વ્યવસ્થા તંત્રની માળખાની રચના થાય છે. આમ વ્યવસ્થા તંત્રની રચના કરતા પહેલા આયોજન થવું અનિવાર્ય અથવા જરૂરી છે. ભવિષ્યમાં અમલમાં મૂકવાની યોજનાને આધારે એકમના માળખાનું ઘડતર થાય છે. તેથી કહી શકાય કે વ્યવસ્થા તંત્ર આયોજન પર આધારિત છે. એકવાર આયોજન થઈ જાય ત્યારબાદ જ બાકીની ધંધાકીય એકમની પ્રવૃત્તિને તમે સંતુલિત કરીને આગળ મોકલી શકશો. બરાબર. સત્તા અને ફરજોની સોંપણી છે બેટા, કે ભાઈ કોઈ પણ ધંધાકીય એકમ છે, એ ધંધાકીય એકમમાં અલગ 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 પ્રકારની વ્યક્તિઓ બેટા આવડત, બુદ્ધિ, હોશિયારી, લાયકાતના આધારે અલગ અલગ પ્રવૃત્તિ પ્રમાણે અલગ અલગ કામની સોંપણી કરવામાં આવે છે. જે તે વ્યક્તિને એ કામ વિશે જો સંપૂર્ણ માહિતી હોય તો એને વિભાગીય વડો બનાવવામાં આવે છે, સત્તાની સોંપણી કરવામાં આવે છે. ફરજોની સોંપણી કરવામાં આવે છે. કામ કેવી રીતે કરાવવાનું છે એના માટેની દિશા સૂચન કરવામાં આવે છે. એટલે વ્યવસ્થા તંત્રની અંદર વ્યક્તિઓ વચ્ચે બેટા સત્તા અને ફરજોના જે સંબંધો છે એને સ્થાપિત કરવું જરૂરી છે. અને એના માટેનું એક આ માળખું અહીંયા રચાય છે, જે અત્યંત આવશ્યક છે અને જેની તમને જરૂર છે. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે કોઈ પણ ધંધાકીય એકમની અંદર અલગ અલગ પ્રકારની બુદ્ધિ, આવડત, અનુભવ, લાયકાત ધરાવતા માણસો છે. અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિની બુદ્ધિ ક્ષમતાના આધારે આપણે એને સોંપીએ છીએ. સત્તા અને જવાબદારી અને ફરજોની સોંપણી પણ આપણે એમને એના આવડત અને બુદ્ધિ અને અનુભવના આધારે સોંપીએ છીએ. એટલે વ્યવસ્થા તંત્રની અંદર વ્યક્તિઓ વચ્ચે ફરજ અને સત્તાની જે સોંપણીઓ થાય છે એના માટે એક સ્થાપિત માળખું જે આપણે રચીએ છીએ એ વ્યવસ્થા તંત્રના માળખાના એક ભાગ તરીકે આપણે ધ્યાનમાં લઈ પ્રવૃત્તિઓને આગળ વધારીએ છીએ. અને અલગ અલગ પ્રકારના વ્યક્તિઓને અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ સોંપી ધંધાકીય એકમના હેતુની પ્રાપ્તિ અર્થે આ વ્યવસ્થા તંત્રના માળખાની રચના આપણે કરીએ છીએ. જો ધંધાકીય એકમમાં કામ કરતી જુદી જુદી જે વ્યક્તિઓ છે એના કૌશલ્ય, એના લાયકાતના આધારે જુદી જુદી પ્રવૃત્તિઓ સોંપવામાં એમને આવે છે. આ સાથે જે તે વ્યક્તિ તેની સત્તા વિશે પણ માહિતગાર કરવામાં આવે છે. આથી વ્યવસ્થા તંત્રે વ્યક્તિઓ વચ્ચે સત્તાના જે ફરજો છે, બરાબર છે, એ સત્તાની જે ફરજો જે છે એના સંબંધો સ્થાપિત કરતો એક માળખું રચે છે કે જે વ્યવસ્થા તંત્રના માળખા તરીકે બેટા ઓળખવામાં આવે છે. ત્યાર પછી માનવ પરિબળને મહત્વ. જો ભાઈ કોઈ પણ વ્યવસ્થા તંત્રની અંદર માણસે જ કામ કરવાનું, એટલે માનવી કેન્દ્ર સ્થાને. કોઈ પણ સારા વ્યવસ્થા તંત્રની સફળતાનો આધાર કોના પર છે? એમાં કામ કરનારા માનવીઓ ઉપર છે, જેને અલગ અલગ નામથી તમે ઓળખો છો પણ છે તો એ માણસ જ. એટલે અસરકારક વ્યવસ્થા તંત્રની રચના તમારે કરવી હોય, અસરકારક રીતે માનવ સંબંધોની સ્થાપના કરવી હોય તો માનવનું મૂલ્ય સમજવું પડે. અને વ્યવસ્થા તંત્રની રચના કરતી વખતે માનવ મૂલ્ય કેન્દ્ર સ્થાને, કે ભાઈ વ્યવસ્થા તંત્રમાં માનવી કેન્દ્ર સ્થાને છે. કોઈ પણ આદર્શ વ્યવસ્થા તંત્રની સફળતાનો આધાર તેમાં કામ કરનારા માનવીઓ પર રહેલો છે. અસરકારક વ્યવસ્થા તંત્રની સ્થાપના માટે અસરકારક માનવ સંબંધ સ્થાપિત કરવા અત્યંત આવશ્યક છે, જરૂરી છે. તો માનવ સંબંધોની સ્થાપના થશે, માનવીઓ જે કાર્ય કરે છે એના ઉપર આપણે ધ્યાન આપીશું તો સારા માળખાની રચના થશે, એ વાત કન્ફર્મ છે. અને એમાં કયો માણસ કોનું માનશે અને કોના પાસેથી કામ લેશે એ માળખાને જો આપણે સ્થાપિત કરી દઈએ તો વ્યવસ્થા તંત્રની રચના સારી થઈ છે એવું કહેવાય. ત્યાર પછી છે પરિવર્તનશીલતા. એક વસ્તુ સમજો, સમય, સંજોગ, પરિસ્થિતિ બદલાય, તમારા વ્યવસ્થા તંત્રના માળખામાં તમારે સાનુકૂળ ફેરફાર કરવા હોય તો તમે લાવી શકો. આ પરિવર્તનશીલ છે માળખું. એક વાર ધારો કે વ્યવસ્થા તંત્રની રચના થઈ ગઈ, પછી તમે એમાં ફેરફાર લાવો, બરાબર, તો એ શક્યતા છે. કેમ કે બદલાતા સમય, સંજોગ, પરિસ્થિતિ પ્રમાણે બેટા એમાં જરૂરી તમારા મુજબના ફેરફાર તમે કરી શકો. નવી ટેકનોલોજીને અમલમાં મૂકી શકો છો, નવી શોધખોળ, સંશોધનને ધ્યાનમાં લઈ શકો છો, ધંધાકીય પર્યાવરણની અંદર આવતા ફેરફારને સમજી શકો છો અને વ્યવસ્થા તંત્રની અંદર જરૂરિયાત મુજબના ફેરફાર તમે લાવી શકો છો. જો તમે લાવી શકતા હો તો આ વ્યવસ્થા તંત્ર તમારા માટે યથાયોગ્ય છે, કામનું છે. જો ના લાવી શકતા હો તો એક વાત નિશ્ચિત છે, તમારા કામનું નથી. આપણે કામનું છે એવું રાખવાનું. એકવાર વ્યવસ્થા તંત્રની રચના થયા પછી
તેમાં ફેરફારને અવકાશ શક્ય છે. અવકાશ એટલે તક, ફેરફાર માટે તક પર્યાપ્ત માત્રામાં અવેલેબલ છે. બદલાતા નવા સંજોગો, બદલાઈ જતા જે સંજોગો છે, પરિસ્થિતિ છે, અનુસાર વ્યવસ્થા તંત્રમાં સાનુકૂળ ફેરફાર કરી શકાય છે. નવી ટેકનોલોજી અમલમાં આવે, નવી શોધખોળ થાય, ધંધાકીય પર્યાવરણ કે વાતાવરણમાં ફેરફાર થાય, તો ત્યાં વ્યવસ્થા તંત્રમાં પણ તમે જરૂરી ફેરફાર કરી શકો એવી તાકાત એ માળખાની અંદર હોવી જરૂરી છે. ત્યાર પછી આંતર સંબંધો બેટા, કે ભાઈ વ્યવસ્થા તંત્રમાં જે કાર્ય છે, હોદ્દો છે, વિભાગ છે, વચ્ચે પરસ્પર, આંતર એટલે પરસ્પર સંબંધ છે, અને એક કાર્યના બીજા કાર્ય સાથેના, એક વિભાગના બીજા વિભાગ સાથેના સંબંધ છે, એની સ્પષ્ટતા કરવાની. એમાં કોણ બોસ છે ને કોણ ગુલામ છે, કોણે કોના હુકમનું પાલન કરવાનું, કોણે હુકમ આપવાના, એ આંતર સંબંધોને તમારે અહીંયા નક્કી કરવાના છે. માલિક અને ગુલામ વચ્ચેના સંબંધો નક્કી કરવાના છે, કાર્ય પ્રમાણે, વિભાગ પ્રમાણે, ધંધાકીય એકમના જે સપાટીઓ છે એના પ્રમાણે. વ્યવસ્થા તંત્રમાં જે કાર્ય છે, હોદ્દો છે, વિભાગ છે, એના વચ્ચે આંતર સંબંધોની સ્થાપના કરવામાં આવે છે. એક કાર્યના બીજા કાર્ય સાથેના તેમજ એક વિભાગના બીજા વિભાગ સાથેના સંબંધની અહીંયા સ્પષ્ટતા કરવામાં આવે છે. આટલી વસ્તુઓ બહુ જરૂરી છે, ધ્યાનમાં લેવાની. બરાબર, જે તમે ધ્યાનમાં લેશો તો ફાયદામાં રહેશો. ત્યાર પછી છે દેખરેખ અને અંકુશ. એક વસ્તુ સમજો, આ તો કરવું જ પડે કે 3 વસ્તુ મહત્વની છે વ્યવસ્થા તંત્રને મજબૂત બનાવવા. તમે જે કામ સોંપ્યા છે એ કામ વ્યક્તિઓ જે છે બરાબર કરે છે, એના પર દેખરેખ રાખો. જો બરાબર ના કરતા હોય તો એના પર અંકુશ રાખીને એ પ્રમાણે કામ કરાવડાવો, અને ભેગા થઈને કામ કરો. સામૂહિક પ્રવૃત્તિ છે વ્યવસ્થા તંત્ર, છૂટાછવાયા કામ નહીં કરવું પડે, ભેગા થઈને કામ કરવું પડે. એ સંકલનનો મતલબ થાય ભેગા થઈને કામ કરવાનું. વ્યવસ્થા તંત્ર માટે એક મૂળભૂત જરૂરિયાતને તમારે ધ્યાનમાં રાખીને આ કામ કરવાનું. કર્મચારીને જે પણ કાર્ય સોંપવામાં આવ્યું છે, એ કાર્યના સંબંધમાં એને સત્તા અને ફરજને ધ્યાનમાં રાખીને એ કામ કર્યું છે કે નથી કર્યું, એ અંગે દેખરેખ રાખો. જો કર્યું હોય તો પ્રોત્સાહન આપો, ના કર્યું હોય તો અંકુશ રાખીને એની પાસેથી વ્યવસ્થિત રીતે કામ કરાવડાવો. આ પ્રબંધનો ભાગ છે, વ્યવસ્થા તંત્રના માળખા સાથે સંકળાયેલી વાત છે. જો દેખરેખ, અંકુશ અને સંકલન વ્યવસ્થા તંત્ર માટે મૂળભૂત જરૂરિયાત છે. કર્મચારીને સોંપવામાં આવેલા કાર્ય કે તેની સત્તા અને ફરજોને ધ્યાનમાં રાખીને આપણે જોવાનું છે કે એ બરોબર કામ કરે છે કે નહીં. તે અંગે આપણે દેખરેખ અને અંકુશની જોગવાઈઓ વ્યવસ્થા તંત્ર સાથે અટેચ રાખવાની છે, એને બેલેન્સ રાખવાની છે, એને મજબૂતાઈ આપવાની છે. બરાબર. ત્યાર પછી છે સામૂહિક પ્રવૃત્તિ, કે ભાઈ વ્યવસ્થા તંત્રમાં અનેક વ્યક્તિઓ ધ્યેય સિદ્ધિ માટે પ્રયત્નશીલ છે, ધ્યેય સિદ્ધ કરવા માટે જોડાયેલા છે. સીધી જ વાત છે ને. વ્યક્તિઓના આ પ્રયત્નોને વ્યવસ્થા તંત્ર યોગ્ય માળખું કે દિશા પૂરી પાડે છે. એના દ્વારા સામૂહિક સહકારથી ધ્યેય સિદ્ધિની દિશામાં તમે શું કરી શકો છો? જઈ શકો છો. મળીને કામ કરવાનું. છૂટાછવાયા કામ કરશો તો સફળતા પ્રાપ્ત નહીં થાય. તે મળીને આગળ વધવાનું છે. જે વ્યવસ્થા તંત્રના માળખાથી આપણે શીખીશું, ધ્યેય સિદ્ધિની દિશા મળશે. અને નિયંત્રિત વહીવટી માળખું એટલે શું? સંચાલન તો બરાબર જ કરો છો, પણ વ્યવસ્થા તંત્ર એક ચોક્કસ પ્રકારનું રોજબરોજના કામ કરવા માટેનું માળખું છે. ધંધાકીય એકમમાં જે પણ કોઈ સંબંધો છે, જે પણ કોઈ નિયમો છે, જે પણ કોઈ નિયંત્રણો છે, એની આવશ્યકતા તો રહેતી જ હોય છે. અને એ આવશ્યકતાને પૂર્ણ કરવા માટે વ્યવસ્થા તંત્રના માળખાની રચના કરવામાં આવે છે. દરેક વ્યક્તિ સીધો ચાલે, હેતુપૂર્ણ રીતે ચાલે, કાર્ય સારી રીતે કરે, એના માટેનો પૂરો પ્રયાસ કરે. વ્યવસ્થા તંત્ર એક ચોક્કસ પ્રકારનું નિયંત્રિત વહીવટી માળખું છે. ધંધાકીય એકમમાં સંબંધો પ્રસ્થાપિત કરવા માટે નિયમો, નિયંત્રણોની આવશ્યકતા રહે છે. તમે કોઈ પણ ધંધાકીય એકમમાં કામ કરાવવા હોય તો નિયમો અને નિયંત્રણોની જરૂર છે. અને જેની રચના કરવા માટે એક વ્યવસ્થા તંત્રની રચના એક પ્રબંધની રિક્વાયરમેન્ટ હોય છે. એ રિક્વાયરમેન્ટ તમારા ધંધાકીય એકમના હેતુની સિદ્ધિ સરળ રીતે કરવામાં તમને મદદગાર સાબિત થાય છે. તો આ રીતે બેટા વ્યવસ્થા તંત્રના 9 લક્ષણો પૂર્ણ કર્યા. આ તમારો ફર્સ્ટ લેક્ચર હતો, કે મેં સરસ રીતે પૂર્ણ કર્યો છે. તમે એને 2 વાર રિવાઇઝ કરજો, સરસ રીતે સાંભળજો, અને કોઈ ડિફિકલ્ટી હોય તો મારી સાથે વોટ્સઅપ મેસેજ જે આપણા ગ્રુપનો છે એની અંદર તમે સવાલ પૂછી શકો છો, હું એનો જવાબ આપીશ. ઓકે, ધન્યવાદ, આભારી છું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કાઓથી કામ આગળ વધારીશું. થેન્ક યુ.